મહારાષ્ટ્રથી એક પેશન્ટ આવ્યું હતું કે જેને 9 આઈવીએફ ફેલ થયા. સર, હવે તો મારું આઈવીએફ પણ ફેલ થઈ ગયું, તો શું હવે મને બાળકો નહીં થાય? આઈવીએફ ફેલ થાય ને એ ડૉક્ટર માટે બી ટ્રોમેટિક છે, પેશન્ટ માટે બી ટ્રોમેટિક છે. પણ એનાથી તમે નિરાશ થઈ જાઓ કે મને થશે જ નહીં, દેટ ઇઝ નોટ રાઈટ. એઝ વી આર સિનિયર આઈવીએફ પ્રેક્ટિશનર નાવ, અમારી પાસે મોટાભાગે એવા પેશન્ટ આવે છે કે જેને પેરિફરલ સેન્ટરમાં પ્રયત્ન કર્યો હોય અને બાળક ન થયું હોય, આઈવીએફ ફેલ થયું હોય, એ અમારી પાસે આવે છે અને અમારે એની સાથે કામ કરવાનું હોય છે. તો હું ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું છું. એક એક્ઝામ્પલ એવું લઈએ કે મહારાષ્ટ્રથી એક પેશન્ટ આવ્યું હતું કે જેને 9 આઈવીએફ ફેલ થયા હતા. છતાં પણ એ પેશન્ટ શ્રદ્ધા રાખીને મારી પાસે આવ્યો અને કે મારે પ્રયત્ન કરવો છે જો થાય તો. મેં જોયું, એના રેકોર્ડ્સ જોયા, એને પ્રાથમિકથી લઈને એડવાન્સ આઈવીએફ સેન્ટરમાં કામ કર્યું હતું. એના રેકોર્ડ ઉપરથી અમને એવું લાગ્યું કે એને 9 સાયકલ કરાવી છે, પણ છેલ્લા 2 વર્ષમાં એવું એક સંશોધન આવ્યું છે કે જે એને ટ્રાય નથી કર્યું અને એના આઈવીએફ આગળના સેન્ટરે કોશિશ નથી કરી. એટલે મેં કહ્યું કે વી કેન ટ્રાય. શું મને થઈ જ જશે? અમે કહ્યું કે જો તમને થઈ જશે તો અમને બધાને ખૂબ આનંદ થશે. ભગવાનને પ્રાર્થના કરીને પ્રયત્ન કરીએ. અમે પ્રયત્ન કર્યો અને લકીલી એને બાળક થઈ ગયું, જે આજે 4 વર્ષનો શિવાંશ નામનો બાળક છે, ખૂબ હેલ્ધી છે. સો મારે તમને એ કહેવું છે કે એક સાયકલ ફેલ જાય તો નિરાશ નહીં થવું. ઉલટાનું અમને ખબર પડશે શું કામ ફેલ ગયું. અમે તમારી સારવાર વધારે સારી રીતે કરી શકશું. મને કાગળ આપો અને આપણે પ્રયત્ન કરીએ.